તો આજનો આપણો ટોપિક છે ડિરાઇવ ઇક્વેશન ઓફ રનિંગ ટોર્ક ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. હવે ટોર્ક શેના લીધે પ્રોડ્યુસ થાય તો કે ત્રણ વસ્તુના લીધે. તો આપણે લઈશું ટોર્ક, ફ્લક્સ કરંટ I2 અને ફ્લક્સ cos ∅2. હવે આ ત્રણ કન્ડિશનને આપણે રનિંગ કન્ડિશનમાં લઈશું. તો લઈશું આપણે કરંટને I2 ડેશ અને cos ∅2 ડેશ. આ ફ્લક્સ ચેન્જ થતો નથી જ્યાં સુધી ફ્લક્સ એના લીધે પ્રોડ્યુસ થાય 3 ફેઝ ના લીધે. જ્યાં સુધી 440 વોલ્ટ બદલાવાનો નથી ત્યાં સુધી ફ્લક્સ બદલાવાનો નથી. હવે આપણે પ્રોપોર્શનાલિટી દૂર કરવી છે તો લખીશું T ટોર્ક K ઇન્ટુ ∅. હવે I2 ની વેલ્યુ શું છે? E2/Z2 અને cos ∅2 ની વેલ્યુ છે R2/Z2. પણ આને બી આપણે રનિંગ કન્ડિશનમાં લઈશું તો આપણે લખીશું E2 ડેશ અને Z2 ડેશ અને આમાં R2/Z2 ડેશ. હવે આપણે લખીશું ટોર્ક K ઇન્ટુ ∅. હવે આની આપણે શું વેલ્યુ લઈશું? E2 તો લઈશું આપણે સ્લીપ S E2 અને આની R2 upon R2 સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર. હવે R2 સ્ક્વેર પ્લસ SX સ્ક્વેર આ નીચેનું કઈ છે તો Z2 ડેશ ની વેલ્યુ છે અહીં આપણે વેલ્યુ લઈશું R2 સ્ક્વેર અંડર રૂટમાં આવશે પ્લસ SX2 નો સ્ક્વેર. હવે આની પણ વેલ્યુ આપણે લઈશું R2 સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર. હવે આ બે અંદર મલ્ટીપ્લાય થશે એટલે રૂટ હટી જશે તો શું આવ્યું? R2 સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર. હવે આપણને સ્ટાર્ટિંગ ટોર્ક મળી ગયું તો આપણે લખીશું T starting K into ∅ into S into E2 into R2 upon R2 નો સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર. આપણને આ ઇક્વેશન મળી ગયું અને ટોર્ક હંમેશા ન્યૂટનમાં મપાય.